ભરૂચ સહિત સમગ્ર ગુજરાતની પાસપોર્ટ કચેરીને આરટીએક્સથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલથી ભરૂચની હેડ પોસ્ટ ઓફિસ ખાતે જિલ્લા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। ધમકીભર્યો ઈમેલ હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટના અધિકૃત ઈમેલ આઈડી પર પ્રાપ્ત થયો હતો। ઈમેલ આઈડી મળતા જ કચેરીમાં કામગીરી કરતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો। તાત્કાલિક સુરક્ષાના પગલાંના રૂપે કચેરીને ખાલી કરવા તમામ કર્મચારીઓ તથા હાજર અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ, એસઓજી તથા અન્ય પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે કચેરી તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી। આ સમગ્ર પ્રકરણમાં ધમકીભર્યા ઈમેલ કોને અને ક્યાંથી મોકલ્યો છે તે દિશામાં સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અને કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। હાલની ઘટનાના કારણે પાસપોર્ટ માટે પૂર્વ નિયોજિત એપોઇન્ટમેન્ટ ધરાવતા વિવિધ જિલ્લાઓમાંથી આવેલા અરજદારો અટવાઈ ગયા હતા। આગળ શનિવાર અને રવિવારની રજાઓ હોવાને કારણે અરજદારોને ભારે અસુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો। પોલીસ તંત્ર દ્વારા સઘન તપાસ ચાલુ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા હાશકારાનો અનુભવ લેવામાં આવ્યો હતો તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે।